બનાસકાંઠામાં પરીક્ષાની મુખ્ય ઉત્તરવહી વાયરલ થઈ છે। પરીક્ષામાં પૂછાયેલા અભિમાનનો જવાબ વાયરલ થયો છે। તો સ્વરૂપજીને ચૂંટણી જીત્યા બાદ અભિમાન આવ્યું। વિદ્યાર્થીએ અભિમાનનું વાક્ય પૂરું કરવામાં લખ્યું। પુરવણીનું કટિંગ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે। જો કે સૌથી મોટો સવાલ એ છે કે આ પુરવણી કોણે વાયરલ કરી તે સૌથી મોટો સવાલ ઉદ્ભવી રહ્યો છે। તો પરીક્ષામાં પૂછાયેલ અભિમાનનો જવાબ વાયરલ થયો છે અને તે અંગે અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે। સંવાદદાતા કિશોર અમારી સાથે જોડાઈ ગયા છે। પરીક્ષાનું જે મુખ્ય ઉત્તરવહી હતી તે વાયરલ થયા હોવાનો આ મામલો સામે આવ્યો છે। શું અપડેટ મળી રહ્યું છે આખી ઘટનામાં? જે લાગી રહ્યું છે સંપર્ક કપાઈ ચૂક્યો છે। તો બનાસકાંઠાની આ ઘટના કે જ્યાં પરીક્ષાની મુખ્ય ઉત્તરવહી વાયરલ થઈ છે અને તેને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે, કારણ કે જે પુરવણીનું કટિંગ છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે અને તેને લઈને અનેક ચર્ચાના વિષય પણ સામે આવ્યા છે, કારણ કે આ પ્રમાણે જે ઉત્તરવહી છે તે વાયરલ થઈ છે। સ્વરૂપજીને ચૂંટણી જીત્યા બાદ અભિમાન આવ્યું। વિદ્યાર્થીએ અભિમાનનું વાક્ય પૂરું કરવામાં લખ્યું। પુરવણીનું કટિંગ સોશિયલ મીડિયામાં બન્યું ચર્ચાનો વિષય। જો કે સૌથી મોટો સવાલ એ છે કે આ પુરવણી કોણે વાયરલ કરી છે, આ પુરવણી જે છે તે કોના દ્વારા વાયરલ કરવામાં આવી છે, તેને લઈને અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે। તો અભિમાનનો જવાબ વાયરલ થયો છે। સંવાદદાતા કિશોર ફરી એકવાર અમારી સાથે જોડાઈ ગયા છે। કિશોર, પરીક્ષાની જે મુખ્ય ઉત્તરવહી હતી તે વાયરલ થવાનો મામલો છે, શું અપડેટ આખી ઘટનામાં? ચોક્કસથી આપને જણાવી દઉં કે જે એક પરીક્ષા લેવાઈ હતી પ્રાથમિક શાળાની, બનાસકાંઠાની આ કોઈ શાળામાં લેવાયેલ પરીક્ષાની પુરવણી છે। તેની અંદર જે મહત્વની વાત તો એ છે કે તેની અંદર એક પ્રશ્ન પૂછાયો હતો અને તે પ્રશ્નની અંદર એક રમૂજી જવાબ લખવામાં આવ્યો છે। તે રમૂજી જવાબ અત્યારે વાયરલ થયો છે। વાવના ધારાસભ્ય સૌરભજીનો જે એક વાક્ય હતું, વિદ્યાર્થી અભિમાનના વાક્યને પૂરું કરવા માટે સૌરભજી ચૂંટણી જીત્યા બાદ તેમને અભિમાન આવી ગયું હોવાનું આ વિદ્યાર્થીએ વાક્ય લખ્યું છે। તેને લઈને આ પુરવણીનું કટિંગ જિલ્લાના સોશિયલ મીડિયામાં વાયરલ થતા અત્યારે તો ચર્ચાનો વિષય બન્યો છે। કોમલ। જી કિશોર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।